આ તરફ દુષ્કર્મના કેસમાં સાવલીની પોક્સો કોર્ટે દોષિતને દાખલારૂપ કડક સજા ફટકારી છે। સાવલી પોક્સો કોર્ટે દોષિતને આજીવન કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। વાઘોડિયા પોલીસ મથકમાં આરોપી સામે ઓગસ્ટ 2024માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। સગીરાને પરિવાર સાથે મજૂરી કામે વાઘોડિયા જીઆઈડીસીમાં આવી હતી, ત્યારે પરિણીત આરોપીએ નોકરી આપવાના બહાને સગીરાને ફસાવીને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી। દુકાને પડીકું લેવાના બહાને સગીરાને બોલાવીને અપહરણ કરી રાજકોટ, ગુડગાંવ, હરિયાણા, મોરબી જેવા સ્થળોએ લઈ જઈને આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ અને પોક્સોના નવા કાયદા મુજબ સાવલી પોક્સો કોર્ટના જજે 43 દિવસમાં ચુકાદો આપીને દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે। તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ કરી ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકુઈ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુરના અને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ કસૂરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઈ નાયકાને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। વલસાડના